या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तसे 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 नमो नमः। योग, મંત્ર, તંત્ર અને યંત્ર આ ચાર રીતે સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ વસ્તુને આપણે સાયન્સની ભાષામાં સમજાવવા જઈએ, કારણ કે હું પોતે આઈ એમ ઓલ્સો એજ્યુકેટેડ, ઠીક છે, BA વિથ ઇંગ્લિશ મીડિયમ. તો સાયન્સ જ્યારે આ જે અદૃશ્ય શક્તિ છે એને પેરાનોર્મલ એક્ટિવિટી કહે છે. સાચી વાત. અને સાયન્સે ખુદ પણ માન્યું છે કે આ સૃષ્ટિની અંદર પેરાનોર્મલ એક્ટિવિટી છે. જે બોન્થના સ્નાયુની નસો છે એ બ્લોકેજ થઈ ગઈ છે. સમથિંગ 36 લાખ રૂપિયા અરાઉન્ડ હોસ્પિટલની અંદર મેં ખર્ચી નાખ્યા છે. અને ડૉક્ટર એવું કહે છે કે પોસિબલ જ નહીં, આખું શરીર બ્રેન્ડેડ જાહેર થઈ જાય, બ્રેન્ડેડ થઈ જવાનું છે. ઘણી બધી વસ્તુ એવું સર્જન થયેલું છે કે સાયન્સને લીધે એ સર્જન નથી થયું, પણ દરેક વસ્તુની પાસે સાયન્સ હોય છે અને સાયન્સ પણ આ બધી વસ્તુ માને છે. 9 વર્ષની દીકરી બનીને મને દર્શન આપેલા છે માતાજીએ, અને એ ટાઈમે મને કીધેલું નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલમ. મિત્રો, આજે અમારી સાથે જોડાયા છે CN ભુવાજી. આ નામ સાંભળીને પણ આપને એમ લાગે કે ઇંગ્લિશ વર્ડ આવે છે, તો આપણે એમની સાથે વાત કરીશું. ભુવાજી, તમારું નામ આ CN કેમ પડ્યું? આમાં એવું છે કે મારું નામ CN જ્યારે હું સ્કૂલની અંદર અભ્યાસ કરતો હતો એ ટાઈમે ઇંગ્લિશની અંદર મને વધારે ઇન્ટરેસ્ટ હતો, અને એ નામ ઉપરથી મારા જે શિક્ષક હતા, મારા જે ટીચર હતા, એમને મારું શોર્ટ નેમ રાખી દીધું. સીનો મતલબ થાય છે ચેતન, અને એનનો મારા ફાધરનું નામ છે નેમાજી, એના નામ ઉપરથી CN નામ પડ્યું મારું. એટલે બચપનથી મારું નામ CN છે, અને આજુબાજુના વિસ્તારમાં મારા ગામ લોકો, મારા રિલેટિવ જે CNના નામથી જ મને ઓળખે છે, અને ભુવાજી બન્યા પછી પણ બધા CNના નામથી જ ઓળખે છે. ભુવાજી, એક વાત મારે રહી ગઈ કે આ કયો એરિયા છે, વિસ્તાર કયો મતલબ કહેવાય, બનાસકાંઠામાં કયું ગામ છે? આમ તો કહેવાય છે કે જે આપણે ગુજરાતનું, ઉત્તર ગુજરાતનું જે છેવાડાના ગામડા કહીએ, જેને આપણે બનાસકાંઠા કહેવામાં આવે છે, જે 1200 બનાસથી પ્રખ્યાત છે, એ બનાસકાંઠાનું લાખણી તાલુકાનું મોરાલ ગામ છે. બરાબર, મોરાલ. ભુવાજી, તમને આ માતાજીની અનુભૂતિ કેટલા ટાઈમમાં થઈ ને ક્યારથી થઈ? માતાજી મને મળ્યાને સમથિંગ 3 વર્ષ જેવું થયું. અને જ્યારે અમારી ફાઇનાન્શિયલ કન્ડિશન બહુ ક્રિટિકલ હતી, જ્યારે હું 12માની અંદર અભ્યાસ કરતો હતો, 12માની અંદર 92.98% હતા મારે, અને ઉચ્ચતર અભ્યાસ માટે મારે બહાર જવું હતું. અને બહાર જવું હતું એ સમયની અંદર મેં મારા ફ્રેન્ડ સર્કલ સાથે મળીને વિચાર્યું કે ભાઈ ક્યાંક બહાર ભણવા માટે, સ્ટડી માટે જઈએ, કારણ કે અહીંયાથી સિટી સમથિંગ 40 કિલોમીટર દૂર સિટી છે. એટલે કે સિટીની અંદર ભણવા જઈએ, ત્યાં ભણી અને આપણે ક્લાસીસ કરીએ ને એના અનુસંધાન આપણે એનીથી નોકરી મળશે એવું વિચારીને મેં મારા ફાધર પાસે રિક્વાયરમેન્ટ કરી, પપ્પા તમે મારા એજ્યુકેશનની પાછળ ખર્ચો કરો અને જેથી કરીને હું ભણી શકું. એટલે મારી ફેમિલી ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી વીક હતી કે મારા પપ્પા, મારા ફાધર પણ એમાં હેલ્પ કરી શક્યા નહીં. એટલે હું ઘરેથી કંટાળી અને મારા ફ્રેન્ડ સર્કલ સાથે હું રહેવાનું ચાલુ કરી દીધું ડીસા મુકામે. ડીસા રહેતો તો એ રહેતા પછી સાઈડમાં પાર્ટ ટાઈમ મેં જોબ ચાલુ કરી મેડિકલની અંદર, મેડિકલ સેલ્સની અંદર મેં જોબ ચાલુ કરી. અને એની અંદર મને કામ પણ એવું મળ્યું કે પહેલો ટાર્ગેટ પૂરો કરવાનો, કારણ કે સેલ્સ માર્કેટિંગની અંદર એવું હોય કે પહેલો તમને ટાર્ગેટ આપે અને એ ટાર્ગેટ પૂરો કરો તો બધું થાય. તો પહેલો સૌથી પહેલાં મને જે ટાર્ગેટ મળ્યો તો સેલ્સ માર્કેટિંગની અંદર મેં કામ ચાલુ કર્યું, અને ફેમિલી પાસે સપોર્ટ માગવાનું બંધ કરી દીધું, અને ફ્રેન્ડ સર્કલ સાથે મળી અને એ મેડિકલ એજન્સીએ ટાર્ગેટ આપ્યું. પહેલું કામ મને કચ્છની અંદર મળ્યું, ગાંધીધામની અંદર. એ કચ્છની અંદર કામ મળ્યું. હવે મારા ગીજાની અંદર એ ટાઈમની અંદર આમ કહીએ તો 20 રૂપિયા પણ નહોતા, અને અહીંથી ટ્રેનમાં બેસી અને ટ્રેનની અંદર વિધાઉટ ટિકિટ વગર બેસી અને ગાંધીધામ હું સેલ્સ માર્કેટિંગની જોબ માટે જતો. અને અહીંયા જઈ, હવે મારી પાસે પૈસા પણ નહોતા, જમવા માટે નહોતા, હોટલની અંદર રોકાવા માટે નહોતા, તો મેં રેલવે સ્ટેશનની અંદર નાઇટ હોલ્ડ કરીને પણ મેં દિવસો ગુજારેલા છે. અને એ ટાઈમની અંદર પૈસાને જાણે જે બી 200-300 રૂપિયા જે કોઈ મને આપી દીધો, અથવા કોઈ મેડિકલ એજન્સી પર હું એડવાન્સમાં ટોકન લેતો, એનાથી રાતના એ રેલવે સ્ટેશન ઉપર ખાઈ વડાપાઉં કે દાપેલી ખાઈ અને એ રેલવે સ્ટેશન ઉપર ઊંઘી જવાનું. એ રીતે મેં 1 વર્ષ મેં કમ્પ્લીટ કર્યું મારું કોલેજનું. અચ્છા, એટલે તમે ગ્રેજ્યુએટ કોલેજ કરેલી છે? હા, ગ્રેજ્યુએટ BA વિથ ઇંગ્લિશ મીડિયમ. બરાબર. અને ત્યારબાદ તમને માતાજી તમને મળ્યા?
ત્યાં પછી હું જુનાગઢ ગયો. હું દર વર્ષે મહાશિવરાત્રિના દિવસે હું જુનાગઢ જઉં છું. એટલે હું આ રીતે પછી જુનાગઢ ગયો. જુનાગઢથી મેં એવો વિચાર લાવ્યો કે હવે જીવન ટૂંકાવી લેવું છે, અને અહીંયા મને 9 વર્ષની કન્યાના રૂપમાં મને માતાજીએ દર્શન આપેલા છે. અચ્છા. જુનાગઢની અંદર મને સાધુ મળ્યા. એ સાધુથી મને માતાજીના સાક્ષાત્કાર થયા. 9 વર્ષની દીકરી બનીને મને દર્શન આપેલા છે માતાજીએ. અને એ ટાઈમે મને કીધેલું કે સુસાઇડ કરવાની જરૂર નહીં, જીવન ટૂંકાવવાની જરૂર નહીં, હું તારા સાથે ઊભી છું અને ક્યાંય તારે જવાની જરૂર નહીં. અને આજ તો ઠીક છે, પણ 12 મહિના થતાં તારી દશાની દિશા બંને બદલી જશે. અને આજ માતાજીના પ્રતાપે આજે રજવાડું કરીને બેઠા છીએ. સાચી વાત છે. સધીમાં મેળીમાં જે સધીમાં છે એ અહીંયા કહેવાય છે કે સંત પરદેશની સધી. અને અહીંયા આ એરિયાની અંદર સધીમાં બહુ પ્રખ્યાત છે. જે નજીકની અંદર બોર્ડર ઉપર નડાબેટમાં સધીમાનું બહુ મોટું મંદિર છે, જે નડેશ્વરીના નામથી ઓળખાય છે. અને અહીંયા ઘેર ઘેર ગામડે સધીમાં પ્રત્યે એવી લાગણી હોય છે, લોકોને આસ્થા પણ હોય છે. અને મારા અંદર પણ એવી એક આસ્થા હતી કે માં સધી, કે મારી તું મને દર્શન આપ, કે મારી કોઈ હેલ્પ કર, મારી મદદ કર, એવી મારા અંદરથી મને એવું થતું. અને જો કે હું ભણેલો ગણેલો, ભુવાજીને માનીએ નહીં, આપણે દાણા જોઈએ, ભુવાજી કોઈ ધૂણતા હોય, આપણે એ બધું બિલીવ ન કરીએ, વિશ્વાસ ન કરીએ. પણ જે દિવસે માતાજી મળે એ દિવસે રિયલાઇઝ થઈ ગયું કે ભાઈ નહીં, આ દુનિયાની અંદર દેવ હોય છે, માતાઓ હોય છે. અને એ દિવસે સધીમાં મને પ્રસન્ન થયા, અને એનાથી જીવનમાં મારી પ્રગતિ થઈ. ભુવાજી, તમને સધીમાં મળે એ દિવસે એક્ઝેક્ટલી તમને શું અનુભૂતિ થઈ હતી? એમાં એવું છે કે આજથી 280 વર્ષ પહેલાં પાટણની નજીક ઉંબરી કરીને ગામ છે, જે દરબારોનું ગામ છે ઉંબરી. અને 280 વર્ષ પહેલાં અમારી 5મી પેઢી ઉંબરી ગામની અંદર હતી. અને એ સમયની અંદર એ ઉંબરી ગામની અંદર ગામના ચોટાને વચ્ચે લેબડા નીચે માતાજી બેસાડેલા હતા. પણ અહીંયાથી જ્યારે એવો સમય બન્યો એટલે આખું ગામ મૂકીને આવતા રહેલા. એટલે કોઈને કંઈ ખબર હતી નહીં. પણ 280 વર્ષ પછી જ્યારે મને જુનાગઢની અંદર જ્યારે મને માતાજીના દર્શન થયા, અને એ ટાઈમની અંદર પછી માતાજીએ મને બતાવ્યું કે હું 280 વર્ષ જૂની તારી માતા હું ઉંબરીના ગામની અંદર બેઠેલી છું. હું પાટણ તાલુકાના ઉંબરી ગામે હું બેઠેલી છું. અને અહીંયા હાલ પણ દરબારો એની સેવા પૂજા કરે છે. ભુવાજી, અહીંયા રવિવારે તમારે બેઠક હોય છે, અને મેં તમારી ઘણી બધી રીલ્સ જોઈ છે, જેમાં એમ્બ્યુલન્સમાં પણ દર્દીઓ લઈને આવેલા જોયા છે મેં, બોટલો લઈ. તો એ લોકોને કેટલો અહીંયા વિશ્વાસ છે? હવે આમાં બેન કહી શકાય કે શ્રદ્ધા હોય અહીંયા પુરાવાની જરૂર હોતી નથી. અને લોકોને અહીંયા આસ્થા છે. અને હું પોતે પણ કહું છું કે હું કોઈ ચમત્કાર કે હું કોઈ જાદુ કે એવું કોઈ કરતો નહીં. જ્યારે મેડમ અહીંયા ક્રિટિકલ કેસો આવતા હોય છે ઘણા ખરા. રવિવારની અંદર 20 થી 25 એમ્બ્યુલન્સો આવતી હોય છે, ક્રિટિકલ કેસો આવતા હોય છે, કે જેની અંદર ડૉક્ટરનું દવાખાનું કરીને થાકી ગયા હોય. અને એ લોકો જ્યારે આવે છે એટલે પહેલાં તો અમે એને પૂછીએ છીએ કે ભાઈ શેની ટ્રીટમેન્ટ ચાલુ છે, શું દવા કરે છે. એટલે એને કહીએ છીએ કે જે દવા રેગ્યુલર લે છે એ દવા તો રેગ્યુલર લેવાની, પણ સાથે સાથે કદાચ જો એ મેડિકલ સાયન્સની નથી મટ્યું, પણ તારી શ્રદ્ધા અને વિશ્વાસથી આ મટી જશે. અને દવાની સાથે સાથે એને આપણે શ્રદ્ધા પણ કરીને એને એક વિશ્વાસ પણ અપાઈએ છીએ. અને કહીએ છીએ કે વિશ્વાસ મોટી વસ્તુ છે. અને જ્યારે આટલો બધો માહોલ અહીંયા 5 થી 7 હજાર પબ્લિક જોવે છે, અને જે લોકોના દુઃખ દૂર થયેલા જોવે છે, તો એને એક અંદરથી એક આત્મવિશ્વાસ આવી જાય કે ભાઈ આને મટ્યું છે, આને મટ્યું છે એટલે મારે 100% મટવાનું છે. સપોઝલી એક વ્યક્તિને કેન્સર મટી ગયું, એ કેન્સરનું પેશન્ટ એમ કહે છે કે ભાઈ મારે મટી ગયું છે, તો એને જોઈને 10 લોકોને વિશ્વાસ આવે છે, અને માતાજી પ્રત્યે એને શ્રદ્ધા થાય છે કે હા ભાઈ 100% આ એને મટ્યું છે તો 100% મારે મટવાનું છે. અને કહીએ છીએ ને કે આપણે મેડિકલની ભાષામાં આપણે સમજાવવા જઈએ કે આપણા મગજની અંદર 2 મગજ આવેલા છે, ચેતન મન ને અચેતન મન, જેને સબકોન્શિયસ માઇન્ડ ને અનકોન્શિયસ માઇન્ડ ઇંગ્લિશની ભાષામાં જે કહીએ કે એજ્યુકેટેડ લોકો છે એને સમજાવવા બહુ અઘરા હોય. એટલે સબકોન્શિયસ માઇન્ડ છે જે ચેતન મન ને અચેતન મન છે, જ્યારે એ અચેતન મનની અંદર જે આપણો વિચાર પહોંચી જાય તે વસ્તુ રિયલાઇઝ બને છે. સાચી વાત છે. જાગ્રત મન ને અજાગ્રત મન, આપણે નાનપણમાં ભણ્યા છીએ ત્યારે ચોપડાની અંદર સાયન્સની અંદર એ વસ્તુ સમજાવવામાં આવે છે, શિક્ષકો આપણે ભણાવતા હોય છે. અને એ ટાઈમની અંદર જ્યારે મગજમાં એ વસ્તુ એક્સેપ્ટ થઈ ગઈ કે મન મટી જવાનું છે, તો 110% મટી જાય છે. અને બીજી એની શ્રદ્ધાથી મટે છે. રવિવારે અહીંયા કેટલા શ્રદ્ધાળુઓ ઓછામાં ઓછા હશે? રવિવારે આમ તો કહીએ મેન તો શનિવારે રાતના પબ્લિક આવવાનું ચાલુ થઈ જાય છે. શનિવારે સમથિંગ 4-5 વાગે લોકો આવવાનું ચાલુ થઈ જાય. નાઇટ હોલ્ડ પણ અહીંયા ઘણા બધા લોકો કરતા હોય છે. અને રવિવારે સવારમાં 8 વાગ્યાથી માંડી રાતે 12 થી 3 વાગ્યા સુધી આપણી બેઠક ચાલુ હોય છે.
જે આપણો દરબાર 3 વાગ્યા સુધી ચાલુ હોય છે. બપોરના 3. હા, બપોર 3. અને અરાઉન્ડ 8થી 12,000 લોકો અહીંયા એવરી ડે દર્શન કરે છે, એવરી સન્ડે આપણે અહીંયા. તો અહીંયા કંઈ જમવાની કે લોકો આવે એની કોઈ સુવિધા? હા, અહીંયા રોકાવા માટે તો આપણા શેડ છે, અને બીજા નંબરનું જમવા માટે આપણે ફ્રી ઓફ જમવા માટે ખીચડી છે, પછી શીરો છે, દાળ છે, એનું આપણે ભોજન ફ્રીમાં ઘરના અમે બનાવીએ છીએ. ઘરના મારા 4 મેમ્બર છે, મમ્મી પપ્પા છે, ભાઈ છે, બીજા અમારા સેવક છે, જે જમવાનું બનાવી અને આપણે એને પીરસીએ છીએ. અને ક્યારેક કોઈ દાતા હોય તો પણ આપણે પીરસીએ છીએ. ભુવાજી, પહેલાં તો અહીંયા તમે બોર્ડ માર્યું છે અંધશ્રદ્ધા વિશેનું, કે અહીંયા કોઈ અંધશ્રદ્ધા નથી, એની વિશે મને થોડુંક જણાવો. બેન, અંધશ્રદ્ધા તો કેવી વસ્તુ છે કે અંધશ્રદ્ધા, પહેલું તો અંધશ્રદ્ધાને સમજવી જરૂરી છે કે અંધશ્રદ્ધા કહેવાય કોને. તો અંધશ્રદ્ધા મોઢામાંથી સિક્કા નીકાળતા હોય, ચાદરમાંથી કુમકુમ નાખતા હોય, ઠીક છે, અને પાણી છાંટીને અગ્નિ પેદા કરતા હોય, તો આ જે બધી વસ્તુ છે એને અંધશ્રદ્ધા કહેવાય. પછી કોઈ અંધશ્રદ્ધા એને પણ કહી શકાય કે કોઈને દોરો બાંધ્યો, કોઈને કે તારા ઉપર મેલું કરેલું છે, કારણ છે, અને એના માટે જે સામગ્રી લાગે ને એની જે વિધિ થતી હોય છે, જેના નામે બલિ ચડતી હોય છે, એ વસ્તુને અંધશ્રદ્ધા કહી શકાય. પણ જે શ્રદ્ધા વસ્તુ છે એ તો આખી અલગ જ છે. જે શ્રદ્ધા છે એ તો આખું અલગ જ છે ને. એ શ્રદ્ધા ભુવા નહીં, ઘણા ખરા મંદિરો છે, આપણે જોઈએ તો 51 શક્તિપીઠ છે, અંબાજીની અંદર છે, રણુજા છે, ત્યાં કોઈ ભૂવો નહીં, તો ત્યાં શ્રદ્ધા છે, શ્રદ્ધા અને વિશ્વાસ છે. જ્યારે અંધશ્રદ્ધા શું વસ્તુ છે કે કામન ટોમન, જે દોરા ધાગા, મોટામાંથી કંકુમ કાઢવા, અગ્નિ પ્રગટ કરવી અને ચાવલના દાણા આપવા, એ બધી અંધશ્રદ્ધા વસ્તુ છે. અને ભુવાજી, તમારે અત્યાર સુધીમાં કોઈ એવો કિસ્સો બન્યો કે તમને પણ એમ થઈ ગયું કે માયા પૂરું કરી દીધું? મતલબ અહીંયા ઘણા બધા લોકો આવતા હોય છે ને અહીંયા ટોકન સિસ્ટમ હોય છે આપણે, કારણ કે પબ્લિક જાજી આવતી હોય છે, અને ટોકન સિસ્ટમ હોય છે એમાં પણ આપણે કોઈ પણ જાતનો ચાર્જ કે કોઈ લેતા નથી. નંબર વાઇઝ આવે છે, નંબર વાઇઝ એમનો નંબર. આશરે કેટલા ટોકન હશે? આશરે સુધી જાય એવરી સન્ડે આપણે ટોકન જો આપતા રહીએ તો 1000 પ્લસ જતા રહે. ન્યૂ કેસ, નવા કેસ 1000 પ્લસ હોય, પણ અમે એમને 200 થી 500 ટોકન જ આપીએ છીએ, કારણ કે એવરી ડે પૂરા પણ કરવા પડે છે. અને ઘણા બધા એવા રિઝલ્ટો છે કે મને ખુદને પણ નવાઈ લાગે છે કે હાઉ કેન પોસિબલ, આ બધું શક્ય કઈ રીતે છે. એકાદો કિસ્સો અમને પણ બતાવો. પાલનપુરના એક બેન છે જે આઈસીયુની અંદર એડમિટ હતા, અને એમને અમારી રીલ્સ વિડીયો જોઈ અને ફોન કરેલો કે બુઆજી આઈસીયુમાં શું, અને ડૉક્ટરે એવું કીધું છે કે બોન્થની નસો બ્લોકેજ થઈ ગઈ છે, જે બોન્થના સ્નાયુની નસો છે એ બ્લોકેજ થઈ ગઈ છે, અને સમથિંગ 36 લાખ રૂપિયા અરાઉન્ડ હોસ્પિટલની અંદર મેં ખર્ચી નાખ્યા છે. અને ડૉક્ટર એવું કહે છે કે પોસિબલ જ નહીં, આખું શરીર બ્રેન્ડેડ જાહેર થઈ જાય, બ્રેન્ડેડ થઈ જવાનું છે. એટલે એવું કીધું. અને પછી જ્યારે મેં એ બેનને કીધું કે ભાઈ 14 દિવસની અંદર તમને રેડી થઈ જશે અને 14 દિવસની અંદર સારું થશે, તો મેં જે 14 દિવસ બોલ્યા, તો 14 દિવસની અંદર એમના શરીરને વિધાઉટ જે આપણે ટ્રીટમેન્ટ કહીએ ડૉક્ટરની, કોઈ 14 દિવસની અંદર એ બેનના શરીરમાં રિકવરી આવી ગઈ. રિકવરી 36 લાખ રૂપિયા દવાખાનું કર્યું છતાં પણ એમને રિકવરી ના આવી. અને માતાજીના પ્રતાપે 14 દિવસ બોલ્યા, આપણે તો શ્રદ્ધાથી બોલ્યા હતા, ઠીક છે, એને કોઈ બાધા પણ નથી, પણ 14 દિવસની અંદર એમને રિકવરી આવી ગઈ. અત્યારે બેન એમ કેમ ચાલી શકે છે, ફરી શકે છે, દોડી શકે છે, બધી રીતે. પછી એક બીજો પણ કિસ્સો છે, વાવ થરાદનું એક ગામડું છે, ત્યાંના એક ભાઈ છે, દંપતી છે બંને, જેમને 6 દીકરીઓ છે, અને 6 દીકરીઓ છે. અત્યારે તો ગામડાની અંદર રૂઢિચુસ્ત દીકરો ન હોય એટલે કશું નહીં. સિટીની અંદર ભણેલા ગણેલા હોય ભાઈ નહીં, ભગવાને દીકરી આલી તો જે છે એ આપણે સોનાનું છે. પણ ગામડાની અંદર એક મેન્ટાલિટી હોય કે ભાઈ દીકરી નહીં પણ દીકરો જોવે, દીકરો વંશને આગળ વધારવા માટે દીકરો જોવે. જ્યારે એમણે 6 દીકરીઓ છે અને 7મા જ્યારે માતાજીએ આશીર્વાદ આપેલા કે ભાઈ તારે દીકરો થશે, અને એ ટાઈમની અંદર ડૉક્ટર તો સ્વાભાવિક છે કે અત્યારે કોઈ પણ મેડિસિન્સ ટ્રીટમેન્ટ કરતા હોય તો સોનોગ્રાફીમાં જોતા જ હોય છે. હવે 9 સોનોગ્રાફીના રિપોર્ટ થયા, ડૉક્ટર કે અંદર ખામી છે. એ ખામી હોવા છતાં પછી અહીંયા માતાજીએ કીધું કે ભાઈ 100% તારે દીકરો જ છે. અને બન્યું પણ એવું કે 9 રિપોર્ટ જે મેડિકલ સાયન્સના ખોટા પાડી અને 9મા મહિને એના ઘેર દીકરાનો જન્મ થયો. તો એ મને ખુદને પણ નવાઈ લાગી કે માતાજી તો છે આ દુનિયાની અંદર, સાયન્સને પાછું પાડી કે તો દેવ તો આ દુનિયામાં છે અને આ બધું શક્ય બને છે. અને ઘણા બધા એવા રિઝલ્ટો છે. 19 વર્ષે લોકો બોલતા અહીંયા મંદિરે થયા છે. ભુવાજી, એક શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વાત કરું છું કે અહીંયા આટલા બધા લોકો આવે છે તો એમાં કોઈને કંઈ
મેલું કરેલું હોય એવા વ્યક્તિ આવે છે ખરા? શ્રદ્ધા અને અંધશ્રદ્ધા તો મેલું કરેલું અથવા તો ઠીક છે કે ભાઈ આધુનિક યુગ ચાલે છે, આ બધી વસ્તુની અંદર પબ્લિક બિલીવ નહીં કરતી, માનતા નહીં. પણ જેને આ વસ્તુની રિયલાઇઝ થયું છે કે વળગાડ શું છે, ભૂત પ્રેત શું છે, ડાકણ શું છે, તો આ વસ્તુને આપણે સાયન્સની ભાષામાં સમજાવવા જઈએ. કારણ કે હું પોતે આઈ એમ ઓલ્સો એજ્યુકેટેડ, ઠીક છે, BA વિથ ઇંગ્લિશ મીડિયમ. તો આ વસ્તુને જ્યારે આપણે સાયન્સની દ્રષ્ટિએ સમજાવવા જઈએ તો સાયન્સ જ્યારે આ જે અદૃશ્ય શક્તિ છે એને પેરાનોર્મલ એક્ટિવિટી કહે છે. સાચી વાત. સાયન્સ એને પેરાનોર્મલ એક્ટિવિટી કહે છે. અને સાયન્સે ખુદ પણ માન્યું છે કે આ સૃષ્ટિની અંદર પેરાનોર્મલ એક્ટિવિટી છે. અને જ્યારે આ પેરાનોર્મલ એક્ટિવિટી જ્યારે કોઈ મનુષ્ય સાથે એના શરીર સાથે સંપર્ક કરે છે તો એને એવો ભાસ થાય છે કે ભાઈ મારા શરીરની અંદર કંઈક થઈ ગયું છે. અને એને આપણે એને વળગાડ કહીએ છીએ, જેને વળગાડ કહીએ છીએ, મેલી વિદ્યા કહીએ છીએ, કામણ ટુમણ કહે છે. તો આ બધી વસ્તુ ફેક્ટ છે અને છે, કુદરતમાં છે. કારણ કે એ સાયન્સની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ છે, કારણ કે એક મગજની અંદર ઘૂસી ગયું કે કંઈક છે અને એને કોઈએ કીધું કે ભાઈ આ વસ્તુ છે અને એ વસ્તુની યોગ્ય આ તો ભુવા વિધિઓ કરતા હોય છે અને યોગ્યની વિધિ કરે કે ભાઈ આ મટી જશે અને એક વિશ્વાસ આવી ગયો ભાઈ મટી જવાનું, તો 110% મટી જાય છે. બરાબર, 100% સાચી વાત છે. કારણ કે અત્યારે મગજ ઉપર જેવું લેશે હા, એવું થશે. વાસ્તવની અંદર જોવા જઈએ તો જો સાયન્સની અંદર આ બધી વસ્તુ સાયન્સ પણ માને છે. જેમ કે અસંખ્ય પુરાવા દુનિયાની અંદર છે, અસંખ્ય મંદિરો એવા છે કે જ્યારે સાયન્સ નહોતું, જ્યારે કોઈ મિસ્ત્રીઓ નહોતા, જ્યારે કોઈ કડિયાઓ નહોતા, કારીગરો નહોતા, ત્યારે હજારો ટનના પથરાઓ મંદિર ઉપર મૂકેલા છે. તો એ પોસિબલ દેવની રીતે થયેલું છે. અને સાયન્સ એવું કહેતું હોય ઘણી બધી વસ્તુ એવું સર્જન થયેલું છે કે સાયન્સને લીધે એ સર્જન નથી થયું, પણ દરેક વસ્તુની પાસે સાયન્સ હોય છે અને સાયન્સ પણ આ બધી વસ્તુ માને છે. બુવાજી, ઘણા ખરા એવા હોય છે કે સામેવાળી વ્યક્તિને સારું કન્ડિશન હોય, પૈસા ટકે, તે જોઈ ના શકતા હોય તો એનું બાંધી દે, તો એ શું શક્ય છે એવું બાંધવું? હા, એ વસ્તુ શક્ય છે. શક્ય એટલા માટે છે કે આપણે અહીંયા જોઈએ ગુજરાતની અંદર તો બહુ ઓછું છે, પણ જ્યારે તમે બેંગોલની અંદર જો, કોલકાતાની અંદર જો, જ્યારે તમે સિલિગુડી, જલપાઈગુડી, અસમની અંદર, અને અસમની અંદર માં કામાખ્યાનું એક મંદિર આવેલું છે. અને તમે તો ગૂગલની અંદર જોયું પણ હશે કે એ કામાખ્યાનું મંદિર તંત્ર મંત્ર માટે પ્રખ્યાત છે. તો એ તંત્ર મંત્ર શેના માટે છે? તો એ વસ્તુ એ મનુષ્ય માટે જ ઉપયોગ થાય છે. ઘણા લોકો એને સારી રીતે ઉપયોગ લે છે, ઘણા લોકો એને ખરાબ રીતે પણ ઉપયોગ લે છે. એટલે વેપાર ધંધા બાંધી નાખવા, કામણ ટુમણ કરી નાખવું, આ બધી વસ્તુ સત્ય છે, નથી એવું નહીં, સત્ય છે. આ દરેક વસ્તુ 4 રીતે એની પ્રાપ્તિ થતી હોય છે. જેટલા દેવ છે એટલું જ નેગેટિવિટી પણ એટલી જ છે. મનુષ્યની અંદર પણ એવું છે. ઘણા લોકો સજ્જન વ્યક્તિઓ છે, સારા વ્યક્તિઓ છે, ઘણા લોકો ક્રિમિનલ છે, ખૂંખાર છે. તો બસ એ ફેક્ટ વસ્તુ છે કે મનુષ્ય સારા પણ છે, જે લોકો ભજન કીર્તન પણ કરે છે. ઘણા એવા લોકો ભાઈ છે જે લોકોનું મર્ડર કરી નાખે, ખૂન કરી નાખે, ચોરી કરે, લૂંટફાટ કરી ગઈ છે, તો મનુષ્ય જ. તો એવી રીતે દેવની અંદર પણ છે, એમાં સારા પણ દેવ છે, જે તામસિક વૃત્તિવાળા પણ દેવ છે, જે ભોગ, બલિ, વિલાસ એ બધું યુઝ થતું હોય છે. જ્યારે શક્તિની પ્રાપ્તિ કહીએ તો 4 રીતે શક્તિની પ્રાપ્તિ થતી હોય છે. જ્યારે સાધુ સંત છે તો એ યોગ સાધના સાથે જોડાયેલા છે, જે યોગમાં માને છે. યોગથી જે સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે, યોગની અંદર યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યેય, ધારણા અને સમાધિ, જ્યારે સમાધિ સુધી પ્રભુની પ્રાપ્તિ થતી હોય છે. જે ભગવાપેક્ષ છે, જે સાધુ પંથક છે, જે યોગ ઉપર ડિપેન્ડ કરે છે. જ્યારે ભુવાજી છે, તાંત્રિક છે, તો એ મંત્ર શક્તિ ઉપર ડિપેન્ડ કરે છે. મંત્ર પછી પણ તંત્ર શક્તિ છે, જેને તામસિક ક્રિયાઓ કહેવાય છે. પછી યંત્ર શક્તિ છે. દાખલા તરીકે અંબાજીની અંદર આપણે જે શક્તિપીઠ આવેલું છે, જેની અંદર યંત્રની પૂજા થાય. તો આ 4 વસ્તુ, યોગ, મંત્ર, તંત્ર અને યંત્ર, આ 4 રીતે સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. અને આ વસ્તુને સમજવી અઘરી છે, કારણ કે અત્યારે જે યુગ છે 21મી સદીનો યુગ છે. અત્યારની હાલની જે ફ્યુચર છે એ લોકોના માઇન્ડમાં આ બધી વસ્તુ સેટ ન થાય, કારણ કે આનો જેટલો અભ્યાસ કરો ને એટલો ડીપલી અભ્યાસ છે. જેમ કે આનો કોઈ અંત જ નથી. સિદ્ધિનો કોઈ અંત નથી, તંત્રનો કોઈ અંત નહીં, મંત્રનો કોઈ અંત નહીં. કેમ કે જેટલું તમે ઊંડા ઉતરશો એટલા ઊંડા તમે ડીપલી ઉતરતા જ જશો. અને આ વસ્તુ જ્યારે રિયલાઇઝ કરવી હોય તો તમારે એકાંતમાં બેસી તમારે કોઈ સારો ગુરુ ધારણ કરી અને એને રિયલાઇઝ કરી શકાય કે આ બધી વસ્તુ સત્ય છે કે નહીં. કેમ કે આપણે પૂછવાથી તો એનું આન્સર મળે નહીં. દરેક વસ્તુને આપણે રિયલાઇઝ કરવી પડે. આપણે પોતે કહીએ તો પોસિબલ થાય. ગુરુનું મહત્વ કેટલું છે આપણા જીવનમાં, મતલબ મનુષ્યના જીવનમાં ગુરુનું
મહત્વ કેટલું? ગુરુનું મહત્વ, ગુરુ પ્રથા જે આપણે યુગો પરંપરાથી ચાલુ છે, જે 4 વેદ કહીએ આપણે, 18 પુરાણો કહીએ આપણે, 13 ઉપનિષદ છે, જેની અંદર જેટલું મા બાપનું સ્થાન છે એનીથી વિશેષ જે સ્થાન હોય છે એ ગુરુનું સ્થાન છે. મા બાપ કરતાં પણ જે વિશેષ સ્થાન છે એ ગુરુનું સ્થાન છે. તમે નામ સાંભળ્યું છે ભગવાન દત્તાત્રેય, કે જેમને મનુષ્યને ગુરુ નહોતા બનાવ્યા, એમણે 24 ગુરુ અલગ અલગ બનાવ્યા હતા. બરાબર. અને ગુરુનું સ્થાન એવું છે કે જેનાથી આપણને કંઈક શીખવા મળે એને આપણે ગુરુ ગણી શકાય. હું તમારી જોડે બેઠો છું, તમારાથી મને કંઈક શીખવા મળ્યું તો તમે મારા ગુરુ જ છો. પછી કોઈ પશુ પક્ષી છે, જેનાથી આપણે કંઈક શીખવા મળે એને આપણે ગુરુ કહી શકાય. એટલે ગુરુનું સ્થાન જીવનની અંદર સર્વોચ્ચ છે. ગુરુ એટલે ગ્રહણ કરવા જેવી વસ્તુ, એને કહી શકાય આપણે ગુરુ. અને ગુરુનું સ્થાન જે સારા કાર્યોની અંદર આપણે જે ગ્રહણ કરી શકીએ એ ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે. ભુવાજી, આજે હું તમારી આગળ બેઠી છું, મારી નેગેટિવિટી પોઝિટિવિટી તમને કેવી ફીલ થાય છે? આજે તમે મને મળ્યા, બહુ મને ખૂબ સરસ લાગ્યું, આનંદ પણ આવ્યો. અને બીજું, તમારું જે હાવભાવ જોયો, તમારું જે લુક જોયું, ગળાની અંદર માળા જોઈ, હાથમાં માળા જોઈ, તો એનાથી મને ભક્તિ પ્રત્યેનું તમારો જે વિચારસરણી છે બહુ સકારાત્મક છે. અને અત્યારના જે મોડર્ન યુગની અંદર અત્યારે આ બધી વસ્તુ કોઈ કરતું નથી. માળા પહેરવી એટલે લોકો એને ઊંધું વિચારવાનું ચાલુ કરે કે ભાઈ જો ભગત થઈ ગયા, સાધ્વી થઈ ગયા. પણ અત્યારે તમે જે માળા ધારણ કરી છે, તમે હાથની અંદર જે બેરખો ધારણ કર્યો છે, તો તમારું જે હાવભાવ જોઈને એકદમ સકારાત્મક જેવી ઉર્જા મને મહેસૂસ થઈ કે ના ભાઈ, ભક્તિ પ્રત્યે તમારો લગાવ છે ને તમે સકારાત્મક માઇન્ડેડ થઈને બેઠેલા છો મારી જોડે. ભુવાજી, તમે ભણેલા છો, ડિગ્રીવાળા છો, તો તમે યુવાનોને શું સંદેશો આપો, એમ કે અત્યારના યુવાનોને શું કરવું જોઈએ? જો સૌથી પહેલાં તો બેન, મેં હિન્દુ ધર્મની અંદર જે જન્મ લીધો છે એ પહેલા નંબરમાં તો ગર્વની વાત છે. કેમ કે હિન્દુ ધર્મની જે આપણું સનાતન ધર્મ છે, જે હિન્દુ ધર્મ છે, એવું કોઈ દુનિયાની અંદર ધર્મ પણ નથી. આજના યુવાનને હું એટલું કહેવા માગીશ કે આધુનિક યુગની અંદર તમે જે ભણો છો, સ્ટડી કરો છો, ડિગ્રી મેળવો છો, તો એની જોડે જોડે આપણે આધ્યાત્મિકનું પણ આપણે જ્ઞાન હોવું જરૂરી છે. અને આધ્યાત્મિકની જ્ઞાનની અંદર આપણે આપણી કુળદેવી, આપણા 16 સંસ્કાર, ગુરુ ધારણ, અત્યારે એ વસ્તુ પણ આપણે હોવું જરૂરી છે. અને આ આધુનિક યુગની અંદર ડિગ્રીઓની પાછળ અત્યારે યુવાનો ભાગે છે, જ્યારે સાચું માર્ગદર્શન તો અત્યારે શાસ્ત્રોની અંદર પડેલું છે. ઘણા બધા તમે એપિસોડ જોયા છે, ઘણા બધા ટીવીની અંદર, સોશિયલ મીડિયામાં જોયું છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે ગીતા લખેલી છે, અને ગીતા વાંચવાથી ઘણા બધા લોકોનું જીવન ચરિત્ર બદલ્યું છે. તો ડિગ્રીની સાથે સાથે આધ્યાત્મિક તરફ જો તમે વળો છો, કે આધ્યાત્મિક તરફ તમે એના ઉપર વિશ્વાસ રાખો છો, કે આધ્યાત્મિક તમે રીડિંગ કરો છો, તો એની અંદરથી ઘણું બધું તમને શીખવા મળે છે કે જે આપણા જીવનની અંદર કામ આવે જેવું છે. અને હું તો એવું માનું છું કે અત્યારે આધુનિક યુગ ડિગ્રી સાથે સાથે આપણે આપણી સંસ્કૃતિ ક્યારેય ના ભૂલવી જોઈએ. અત્યારે મોડર્ન યુગની અંદર, આ મોડર્ન જમાનાની અંદર ઘણા લોકો ફોરેન વિદેશમાં જઈને આપણું સંસ્કૃતિ ભૂલી જાય છે. તો હું તો એવું માનું છું કે આપણે જે આ ધરતી ઉપર જન્મ લીધો છે, સનાતન ધર્મમાં જન્મ લીધો છે, તો આ મોડર્ન યુગની અંદર આપણે આપણી સંસ્કૃતિ ન ભૂલવી જોઈએ. પશ્ચિમીકરણ તો કરીએ જ છે, પણ એની સાથે સાથે આપણે આપણી સંસ્કૃતિ આપણે યાદ રાખવી જોઈએ. ભણવાનું પણ ના નહીં, ડિગ્રી મેળવવાનું ના નહીં, પણ એ સંસ્કૃતિના હિસાબે આપણી અંદર જે નોલેજ આવશે એ આખી વસ્તુ અલગ છે. કેમ કે સંસ્કૃતિ એટલે આપણી અંદર એક સંસ્કાર, અને એ સંસ્કાર શાસ્ત્રથી જ મળવાના છે, મોડર્નથી નથી મળવાના. તો ભુવાજી, તમે અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, તમને અમારો આ પોડકાસ્ટ કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ બોક્સમાં જય સદીમાં લખવાનું ભૂલતા નહીં.